સુરત કે જ્યાં શહેરમાંથી ફરી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો। અડાજણ અને પાલ વિસ્તારમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ 1 કરોડ 71 લાખની કિંમતની ઈ-સિગારેટ ઝડપી। ટેટુ પાડવાના ધંધાની આડમાં ઈ-સિગારેટનું વેચાણ થતું। મંથન શાહ અને જનક પટેલ નામના શખ્સને પોલીસે ઝડપી લીધા। મંથન શાહ દિલ્હીથી ઈ-સિગારેટ લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। 10/6/2025 રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો મસ્ત મોટો જથ્થો ત્યાં પડ્યો છે। તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1 કરોડ અને 7 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે। જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે। મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે। તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો। બંને જણા પકડાઈ ગયેલ છે અને 1 કરોડ અને 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે।